पवित्र मन रखो, पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र तन रखो। पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र है, वो चरित्रवान ही यहाँ महान है। पवित्र मन रखो, पवित्र तन रखो, पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र है, वो चरित्रवान ही यहाँ महान है। बड़ा ही मूल्यवान है तुम्हारा ये जन्म, तुम्हारा ये जन्म। बड़ा ही मूल्यवान है तुम्हारा ये जन्म, तुम्हारा ये जन्म। जगत की कर्म भूमि में करो भले कर्म। दोस्तों, आ संस्था એ માત્ર સંસ્થા નથી, એક પરિવાર છે। આપણે બધા એક પરિવારના સભ્યો છીએ અને પંખીનો માળો છે। કોઈ કાયમ અહીં નથી। હું કે તમે કોઈ આ જગ્યા પર કે આ પૃથ્વી પર આપણે કાયમ નથી, પણ તમારા બધાના આશીર્વાદથી આ યજ્ઞ ચાલે છે। આ જમીન આપણને દાનમાં મળી છે, આ બિલ્ડિંગ દાતાઓએ બનાવી આપ્યું છે, અનાજ પણ તમારી જેવા લોકો મોકલે છે। રોજ કોઈક ને કોઈક ભગવાન આવે છે અહીંયા અને બાળકોને જમાડીને જાય છે। એટલે રોજ એક ભગવાન આવે છે। એટલે અમારા માટે આ બાળકો ભગવાન છે। તમારું બાળક અહીં મૂક્યો, દીકરો કે દીકરી, એ મારા માટે નાની બહેન છે, નાની દીકરી છે, નાનો ભાઈ છે। અમે અહીં કોઈ સાહેબ નથી, કોઈ બોસ નથી। મને બધા જ બાળકો મોટા ભાઈ કહે છે, મારી વાઈફને મોટા બહેન કહે છે। એટલે અમે મોટા ભાઈ અને મોટા બહેન તરીકેની તમામ ફરજો નિભાવીશું। તમારું બાળક અહીં મૂક્યા પછી એના માવતર અમે છીએ। તમારા બાળકને રહેવામાં, જમવામાં, ભણવામાં કંઈ પણ તકલીફ પડે તમે બેઠા છીએ। તમારું બાળક શાળાએ ભણવા જાય ત્યારે પણ અમારો માણસ એક સાથે હશે। અને કંઈ પણ તકલીફ પડે, કોઈ શિક્ષક ભણાવે છે પણ બાળકને ખબર નથી પડતી તો અમને જાણ કરે। કોઈ શિક્ષક ભણાવતું નથી તો પણ અમને જાણ કરે। કોઈ વિષય ભણાવે છે પણ ખબર જ નથી પડતી તો પણ અમને જાણ કરે, તો અમે એનું કંઈક સોલ્યુશન લાવી શકશું। એવી રીતે અહીંયા તમને બધી જ તમારા બાળકને તમામ વસ્તુ અમે આપીએ છીએ। બ્રશ, ઉલ્લું, કોલગેટ, પેન, પેન્સિલ, રબર, સંચો, પેલી સ્કેચ પેન, નોટબુક, ફૂલસ્કેપ ચોપડા, ભણવાના ચોપડા, સ્કૂલ બેગ, યુનિફોર્મ, પલંગ, ગાદલું, ચાદર, ઓશીકું, ડોલ, નાવાનો રૂમાલ, માથામાં નાખવાનું શેમ્પુ, માથામાં નાખવાનું તેલ, નાવા ધોવાના સાબુ અમે અને બે મહિના કમ્પ્લીટ ટકશે। એટલે જન્માષ્ટમીમાં ચપ્પલ પણ આપીશું અને શિયાળામાં બૂટ મોજા, ગરમ ધાબળો, ગરમ સ્વેટર, ગરમ શાલ, હાથના મોજા, પગના મોજા અને વેસેલિન, આ બધું શિયાળામાં પણ આપીશું। ગરમ પાણી પણ આપીશું। તમારું બાળક બીમાર પડે તો એને કયા પ્રકારની દવા આપવી, એને દૂધ સાથે લેવાની છે તો દૂધ આપીશું, એને કોઈ ગ્લુકોઝ સાથે રહેવાની છે તો ગ્લુકોઝ આપીશું। તમે જે એક પ્રકારે ઘરે તમારા બાળકની સેવા કરો છો એ જ પ્રકારની સેવા અમે અહીં કરીશું। આ અમારું તમને હૃદયપૂર્વક વચન છે। જૂના વિદ્યાર્થીઓને તમે ગમે ત્યારે પૂછજો, અડધી રાત્રે પણ અમે દવાખાને લઈ ગયેલા છીએ અને સારામાં તમારે ખોટ નહીં પડવા દઈએ। પણ અત્યારનું બાળક શું છે, મોબાઈલ વગર રહી શકતું નથી, જાતે કપડાં ધોયા ના હોય અને વહેલા ઉઠ્યું ના હોય। અહીંયા બાળકને રોજ 4:30 થી 5 વાગે ઉઠવું પડશે ફરજિયાત, પછી મોબાઈલ વગર રહેવાનું છે। અમે એમને પિક્ચરે બતાવશું, રાસ ગરબાએ કરાવીશું, મનોરંજન જે કરાવવું પડે, રમત ગમતના તમામ સાધનો આપણી પાસે છે। મનોરંજન જે કરાવવું પડે એ બધું મનોરંજન અમે કરાવશું। પણ બાળકે આ જે મોબાઈલની ટેવ છોડવી પડશે, વહેલા ઉઠવું પડશે। દરેક બાળક શાળાએ જશે એટલે અમે ચેક કરશું, માથામાં તેલ નાખેલું હોય, નખ કાપેલા હોય, હાથ પગ સ્વચ્છ હોય, કપડાં સ્વચ્છ પહેરેલા હોય, એ અમે રોજ ચેક કરીને પછી જ મોકલીએ છીએ। અને બીજી વસ્તુ કે વાલીઓ પોતે તમારે થોડું મજબૂત બનવું પડશે। કોઈ મા બાપ પોતાના બાળકને પોતાથી દૂર કરવા ઈચ્છતું ના હોય, પણ તમે તમારા બાળકનું ઘડતર કરવા માટે અમારા પર ભરોસો રાખીને, અમારા પર વિશ્વાસ રાખીને તમારું બાળક અહીં મૂક્યું છે।
એટલે તમારો ભરોસો અમે ડૂબવા નહીં દઈએ. તમારા બાળકને રહેવામાં, જમવામાં, ભણવામાં કંઈ પણ તકલીફ પડે, રોજ અમારી 2 વખત પ્રાર્થના થશે, સવારે અને સાંજે. પ્રાર્થનામાં રોજ પૂછીશ કે ભાઈ કોઈને કંઈ તકલીફ હોય તો બોલો. કોઈ જૂનો વિદ્યાર્થી કોઈ હેરાન કરતો હોય, પરેશાન કરતો હોય તો મને બોલો. ખાવામાં કંઈ તકલીફ હોય તો મને જાણ કરો. રહેવામાં જમવા તકલીફ હોય તો મને જાણ કરો. આ બધું દાતાઓ જ બનાવી આપે છે. આ 20 સંડાસ બાથરૂમ નવા બની રહ્યા છે. આ કોમ્પ્યુટર રૂમ બની રહ્યો છે. અત્યારે હાલમાં કોમ્પ્યુટર રૂમ છે. આપણી પાસે 45 કોમ્પ્યુટર છે, 12 સીવણના મશીન છે. એટલે 1 મહિનો પછી બપોરની સ્કૂલ થશે, અત્યારે સવારની સ્કૂલ હશે. એટલે જુલાઈ મહિનાની 1લી તારીખે અમે સીવણ પણ શીખવાડવાનું ચાલુ કરશું, કોમ્પ્યુટર શીખવાડવાનું પણ ચાલુ કરશું, અંગ્રેજી શીખવાડવાનું પણ ચાલુ કરશું. અંગ્રેજીના સાહેબને એટલે દોસ્તો, તમારા બાળકને તમામ વસ્તુઓ આજ જ મળી જશે. પછી નથી ફાવતું, નથી ગમતું, નથી રહેવું તો મહેરબાની કરજો, LC 2 મહિના સુધી પાછું નહીં આપવું. હજુ પણ જેને ન લેવું હોય એડમિશન, એ ઘરે પાછા જઈ શકે છે. શાંતિથી અંદર રાત્રે ભોજન કરીને શાંતિથી જજો, એમાં કોઈ ઉતાવળ નથી. અને જેને પણ ક્યાં એવું લાગે કે નહીં ફાવે, નથી રહેવું, અહીંયા અમને નહીં આવે, અનુકૂળ આવે, એ તો પ્રેમથી જઈ શકે. તકલીફ તો પડશે, અમે શિસ્તમાં રાખીશું. સવારે 5 વાગે ઉઠાડશું, 4:30. અત્યારે સવારની સ્કૂલ છે, 4:30 વાગે ઉઠાડશું. કારણ કે 2 કલાકમાં 100 બાળકોને નવડાવવાના પડે. કે સમયસર 2 કલાકમાં સ્નાન પતી જાય, પછી અડધો કલાક સફાઈ થાય, સફાઈ કર્યા પછી અડધો કલાક પ્રાર્થના થાય, પ્રાર્થના પછી અડધો કલાક નાસ્તો થાય, નાસ્તો પછી 8 વાગે સ્કૂલ જશે. અત્યારે સવારની સ્કૂલ છે 15 દિવસ. પછી તો પછી 12 વાગે જમવા આવે, અને જમ્યા પછી 3 કલાક આરામ કરવા જઈશું. સાંજે 5:30 વાગે ઉઠે, 5:30 થી 6:30 કે 7 વાગ્યા સુધી રમતગમત કરશે. 7 વાગે ફરી જમવાનું, પછી 2 કલાક વાંચન, અને રાત્રે 9:30 વાગે પ્રાર્થના પૂરી કરી અને પછી ઊંઘવાનું. આ અમારું આખું શેડ્યુલ છે રાત્રે 10 વાગ્યા સુધીનું. સવારે 4:30 થી રાત્રે 10 વાગ્યા સુધી બાળક આવી રીતે બિઝી રહેશે. અમે જનરલ નોલેજ, કોમ્પ્યુટર અને અંગ્રેજી 3 ઉપર વધારે ભાર મૂકશું. અત્યારનું બાળકને કોમ્પ્યુટર નહીં આવડતું હોય, અંગ્રેજી નહીં આવડતું હોય અને જનરલ નોલેજનું જ્ઞાન નહીં હોય તો એ અભણ ગણાશે. કારણ કે કોઈ પણ સરકારી નોકરી લેવી હોય તો સામાન્ય પરીક્ષાઓ લેવાય છે. એ પરીક્ષાઓમાં આ બધા પ્રશ્નો પૂછાતા હોય છે. બાળકને નોલેજ ન હોય, પછી આ બાળક ગાળ ના બોલે, અપશબ્દ ન બોલે, ચોરી ના કરે, જૂઠું ન બોલે, વ્યસન ના કરે, એ માટેના અમારા નમ્ર પ્રયાસ હશે. કોઈ બાળક વ્યસન કરતું પકડાશે તો એને માર પણ પડશે. કોઈ બાળક ગાળ બોલશે તો એને માર પણ પડશે. કોઈ ચોરી કરશે તો એને કદાચ અમે કાઢી પણ મૂકીએ. જૂઠું બોલે તો એકાદ વખત માફ કરે, 2 વખત માફ કરી, 3જી વખત માફ નહીં કરી. તમે વાલી તરીકે પણ જાગૃત રહેજો. મળવા જ્યારે આવો મહિના પછી, આજે 5 તારીખ છે, આવતી 5 સુધી કોઈ મળવા ના આવે. અને મળવા આવે સગા મા બાપ, સગા દાદા દાદી, સગા ભાઈ બહેન, એના સિવાય કોઈ નહીં. પછી કે એના ફૂવા અહીંથી નીકળ્યા હતા, એના કાકા અહીંથી નીકળ્યા હતા, એના મામા બાઈક લઈને નીકળ્યા હતા, તો 5 મિનિટ મળું, માફ કરજો. પછી અમે એમનું ઇન્સ્ટોલ કરીએ, તમને દુઃખ લાગે, અમે મળવા નહીં દઈએ. બાળક અહીં હાજર છે ને તો પણ નહીં મળવા દઈએ. બીજી વસ્તુ, દર 15 દિવસે તમારે સાદો કોલ કરવાનો છે. મારો નંબર આપીશ, મારા મિસિસનો નંબર આપીશ, મારા દીકરાનો નંબર આપીશ. અમે 3 નંબર તમને આપીશું. દર 15 દિવસે 15 મિનિટ તમારે વાત કરવાની. પછી કે મારા દીકરાનું મોઢું બતાવો, વિડીયો કોલ કરો, વોઇસ કોલ કરો, એ શક્ય નથી. કારણ કે વધારે હું એ કરી શકું તો બીજું કામ ના કરી શકું. અને બીજી વસ્તુ કે તમારા બાળકના 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા તમે જમા કરી દેજો. એ અમે આજુબાજુમાં શ્રાવણ મહિનામાં મેળા થાય છે. અહીંયા દશામાનો સરસ મેળો ભરાય છે. શંખેશ્વર જૈનાબાદનો ખૂબ સારો મેળો ભરાય છે. દસાડાનો મેળો ભરાય છે. અહીં ધામા મેળો ભરાય છે. આ બધા મેળામાં અમે બાળકોને ફરવા લઈ જતા હોય છે. રણમાં વાસણા દાદાના મંદિરે શિયાળામાં ફરવા લઈ જતું. તમારા પૈસા જમા હોય તો બાળકને વાપરો આપી, તમારા જમા ના હોય તો મને વાપરો આપીશ. અત્યારે આજે તમારા બાળકોના રૂમમાં જવું હોય જઈ આવો. પછી જ્યારે મળવા આવો ત્યારે બાળકોના રૂમમાં જવાનો આગ્રહ ના રાખતા. વાલી જે બાળકને મળવા આવ્યો એ બાળક સાથે જ વાતચીત કરે, એ બાળકને જ મળે. હવે તો આ ઓફિસ બની જશે એટલે અહીં જ મળવાનું થશે. અને બીજા બાળકને કોઈને ફોન ના કરી આપે, બીજા બાળકને તમારો નંબર ના આપશો. તમારા દીકરા દીકરીનો દુરુપયોગ થઈ શકે છે. એટલે મહેરબાની કરીને તમારો નંબર બીજા કોઈ બાળકને કે બીજા કોઈ બાળકના વાલી પાસે હોવો ન જોઈએ. તમારી દીકરીને, ખાસ દીકરીને, તમારી દીકરીને સૂચના આપજો કે તમારો નંબર કે તમારી, અત્યારે તો દીકરીઓ કાગળમાં આઈડી લખીને આપી દે છે, ઇન્સ્ટા આઈડી આપી દે છે. એટલે એના કારણે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. આ અમારા અનુભવ છે. એટલે તમારી દીકરીને ખાસ કહીને જજો કે કોઈ દીકરા સામે આંખ ફરકે નહીં. સગા ભાઈ બહેન પણ એ વાતચીત નહીં કરી શકે. સગા ભાઈ બહેનને પણ મળવું હશે, વાતચીત કરવી હશે તો અમને જાણ કર્યા વગર મળી નહીં શકે. એક જ ક્લાસમાં ભણતા હશે તો પણ વાતચીત નહીં કરવા દઈએ. એટલે મહેરબાની કરીને કોઈ દીકરી પોતાના મા બાપનો નંબર કે પોતાનો પર્સનલ નંબર ઘરે હોય તો પણ એ નંબર પણ કોઈને આપે નહીં. એનો ખૂબ દુરુપયોગ થાય છે, ભૂતકાળમાં થયેલો છે. એટલે તમે એનું પુનરાવર્તન ના કરતા.
દવાખાને સરકારી દવાખાનું વડગામમાં પણ છે અને દસાડામાં પણ છે. બને ત્યાં સુધી અમે બાળકને સરકારી દવાખાનામાં લઈ જઈએ છીએ. દર શનિવારે અમારો આરોગ્ય અધિકારી છે વિસાવડીના જોતની છે, શું નામ છે ભાઈ? દિલીપભાઈ. એ દિલીપભાઈ મેડિકલ ચેકઅપ માટે આવે છે, અમને દવાઓ એ રૂબરૂ આપી જાય છે. છતાં પણ ગંભીર બીમારી જેવું લાગશે તો અમે બાળકને પ્રાઇવેટ દવાખાનામાં લઈ જઈશું અને ત્યાં જે દવાનો ખર્ચ થાય એ તમારે આપવાનો રહેશે. ઉત્તરાયણ અને હોળી અહીં કરવાની છે. દિવાળી પછી કોઈ વેકેશન પડતું નથી આપણું, સીધું ઉનાળું વેકેશન. જન્માષ્ટમીમાં અમે તમને 10 દિવસ રજા આપશું. રક્ષાબંધનથી માંડી 8મ સુધી રજા આપશું. દિવાળીમાં 20 દિવસનું વેકેશન છે, પણ અમે 10 કે 15 દિવસ જ આપશું. અહીંયા બાળકોને ભણાવવા હોય તો અમારી સૂચનાનું પાલન કરશું. હજુ તમને ગમે, તમને યોગ્ય લાગે, તમારું મન, હૃદય, આત્મા એમ કહે કે ના અમારું બાળક અહીં મૂકવું છે, તમારા બાળકનો વિકાસ કરીશું. તમારા બાળક ભવિષ્યમાં ક્યારેય તકલીફમાં ના મુકાય, તમારા બાળક ભવિષ્યમાં દુનિયામાં ક્યાંય પણ જાય પાછો ના પડે, તમારું બાળક જિંદગીમાં ક્યારેય આત્મહત્યાનો વિચાર ના કરે, આ પ્રકારનું શિક્ષણ અમે આપવાનો પ્રયાસ કરીએ છીએ. બાળકનું ઘડતર થાય. શિયાળામાં કરાટે પણ શીખવાડશું, રમત ગમત તો રોજ શીખવાડશું, દોડાવશું. જેને પોલીસમાં જવું છે એને પોલીસ બનાવશું, જેને જે બનવું હશે એ અમે બનાવવાનો પ્રયાસ કરશું. તમારા બાળકને સંગીતમાં રસ છે તો સંગીતમાં લઈ જશું. તમારા બાળકને અન્ય કોઈ ચિત્રમાં રસ હોય ચિત્રમાં લઈ જશું. તમારા બાળકને જેમાં રુચિ હશે, એના મા બાપને જેમાં રુચિ હશે એ દિશામાં બાળકને ઘડતર કરીશું. બાળકને 1 રૂપિયો પણ આપીને ના જતા. બાળક પાસે 1 રૂપિયો રાખવાનો નથી. નાસ્તો તમારે બિલકુલ આપવાનો નથી. અમે 4 ટાઈમ ખવડાવશું. જૂના વિદ્યાર્થીને પૂછો, રાતે 10-10 વાગે ખવડાવેલું છે. જો 10 વાગે ઊંઘવા જાય ને બાળકને કે જેને ભૂખ લાગી હાલો જમવા, આટલું અમે જમાડીએ છીએ. પૂછો જૂના વિદ્યાર્થીને કોઈ પણ તમે પૂછતું. અમારા મધ્યપ્રદેશના 2 છોકરા આવો જ બેટા, બંને ભાઈ, રવિ આવો, ચેતન આવો, ધર્મેશ આવો, તરુણ નિકુલ આવ્યો, ભીમભાઈ આવો, મેહુલ આવો. જો આ દીકરો રવિ છે, અમરાવાડી દિલ્હીથી અહીં ભણવા આવ્યો. ઇંગ્લિશ મીડિયમમાં ભણતો હતો. એ ગુજરાતી બોલી શકતો નહોતો, ગુજરાતી આવડતું નહોતું. આજે એ છોકરો 12માં છે. આને મારા કલેક્ટર બનાવવો છે. આ મારું નેમ છે, આ મારો સિદ્ધાંત છે. દુનિયા કરીને ગમે એમ કરીને એને મારા કલેક્ટર બનાવવો છે. એને 12મું પતી જાય એટલે કોલેજ કરાવીશ. કોલેજ કર્યા પછી એને દિલ્હી મોકલી દઈશ IASનું ભણવા માટે. એ અમે જ સસ્તા ખર્ચ પડશું. અમે એટલે દાતાઓના સહયોગથી. આ ભીમભાઈ છે એ આપણા ચોકીદાર છે. હરતી ફરતી અમારી એમ્બ્યુલન્સ છે. એ સાયકલની સતત ફરતા હશે 2 સ્કૂલમાં, પ્રાથમિક શાળામાં, માધ્યમિક શાળામાં. અમે દરેક વર્ગ શિક્ષકને સૂચના આપેલી છે કે અમારું બાળક પહેલા પિરિયડમાં ના હોય તો અમને જાણ કરો, બીજા પિરિયડમાં ના હોય તો અમને જાણ કરો. એટલે શિક્ષકનો તરત અમને ફોન આવશે કે આ બાળક અહીં નથી, એટલે તરત અમને ભીમભાઈ જાણ કરશે. બાળક સાંભળો, બાળક સ્કૂલમાંથી ભાગી જાય એ અમારી જવાબદારી નથી. પછી બાળક અહીંથી નીકળી જાય તમે, એટલે વારંવાર કહું છું તમને, જ્યારે જે વાલી મળવા આવ્યા છે એને પણ અમે સૂચના આપી છે કે બાળકને નથી ભાવતું, નથી ગમતું, નથી રહેવું તો અમને જાણ કરે, અમે એના વાલીને બોલાવશું, અમે એના વાલીને જાણ કરશું. પણ અહીંથી ભાગી જાય, રસ્તામાં કંઈ થયું તો જવાબદાર હું ના બનું, તમે ના બનો, કુદરતના કર્મ છે. કાલ શું અહીંથી હું બહાર જાઉં મને શું થયું મને ખબર નથી. એટલે એમાં કોઈને દોષ ના આપતા, મને ના આપશો કે કોઈને, કારણ કે આપણા બાળકને ભૂલ, નાનકડી ભૂલ રહીને એ મોટું સ્વરૂપ ધારણ કરતું હોય છે. એટલે તમે પણ એક વાલી તરીકે બાળકને સૂચના આપજો કે બેટા કેમ્પસ છોડીને ક્યાંય જવાનું નથી. જવું હોય આ મોટા બેન છે, હું મોટા ભાઈ છું, અમારા જૂના વિદ્યાર્થી જો રવિ છે કે મંત્રી છે, આ મંત્રી છે, મંત્રીને જાણ કરે. આ વિકાસભાઈ આ મધ્યપ્રદેશનો છે, 3જા ધોરણથી છોકરો આવ્યો, 12મા ધોરણમાં છે, એનો ભાઈ મયુર. આ એ મધ્યપ્રદેશનો છે, એનો સગો ભાઈ છે. આ પહેલા ધોરણ પ્રિન્સ ક્યાં પ્રિન્સ, આ પહેલા ધોરણથી 9મા ધોરણમાં આવ્યો, 9 વર્ષ થઈ ગયા આને. આ પ્રિન્સ સુરતનો 4 વર્ષનું બાળક હતું આવ્યું, અને કાકા ભણાવે છે. આજે 7મા ધોરણમાં આવી ગયો, 8મા ધોરણમાં 8માં આવી ગયો. વિચાર કરો, સુરતનો છોકરો છે. દ્વારકાના જામનગરની દીકરીઓ છે એ હવે આવશે. શિવમ આ પાલીતાણાનો છોકરો છે, પાટણના છે. એટલે દૂર દૂરના બાળકો છે. એટલે તમારા બાળકો તો ઘણા નજીકના છે. હવે તમારે કંઈ પૂછવું હોય, તમારે કંઈ કહેવું હોય, કોઈ વાલીને, કોઈ બાળકને કંઈ પ્રશ્ન હોય તો બોલો. અને ડોક્યુમેન્ટ જરા પણ કંઈ પણ બાકી હોય, નાનું મોટું કાગળ તો સ્કૂલ આવી સામે, હા 9 થી 12ની સામે પ્રાથમિક શાળા. ત્યાં પ્રાથમિક શાળામાં મારું છોટા હાથી છે, છોટા હાથી લેવા જશે ને મૂકવા જશે. ક્યારેક છોટા હાથી અમદાવાદ કે બહાર ગયું હોય
તો બાળકે ચાલીને જવાનું થાય, ચાલીને આવવાનું. બોલો. બરોબર છે તમે કીધું એ. નવા બાળકો કઈ કહી ના શકતા હોય તો જૂના બાળકોને જાણ કરે જેથી કરીને અમને જાણ કરી શકે. સાંભળો, અમે રોજ પ્રાર્થનામાં કહીશું કે તમને રહેવામાં, જમવામાં, ભણવામાં કઈ તકલીફ હોય જાણ કરો. આ બાળકો પ્રાર્થનામાં બોલી ના શકે તો અમારા જૂના વિદ્યાર્થીને જાણ કરે. જૂના વિદ્યાર્થી સામે ના બોલી શકે તો મારા ટેબલ પર ચિઠ્ઠી મૂકે કે આ તકલીફ છે, એ પ્રશ્નનું અમે સોલ્યુશન કરી કીધા વગર સોલ્યુશન કીધા વગર સોલ્યુશન. પછી છોકરું તમને ફોન કરે તમને કે પપ્પા મને આ તકલીફ, મમ્મી મને આ તકલીફ, પણ તમે અમને જ કહેવાના છો અને સોલ્યુશન અમે જ લાવવાના છીએ. એટલે પહેલા બાળક અમને જાણ કરે. ચલો બાળકો આંખો બાંધ, શરીર ટેટા. બાળકો જેટલા બાળકો બેઠા બધા આંખો બાંધ. આંખો બાંધ, શરીર ટેટા. સૌપ્રથમ માતા પિતાને યાદ કરીએ. આ જગતમાં સૌથી મોટા કોઈ ભગવાન હોય તો એ મા બાપ છે. મા બાપથી મોટું કોઈ ભગવાન નથી. બીજા બધા જ ભગવાનો મૂર્તિમાં દેખાશે, પથ્થરમાં દેખાશે, પણ એ ભગવાન ક્યારેય બોલવાના નથી. અને તમારા મા બાપ છે તમારી તમામ જરૂરિયાતો પૂરી કરે છે, તમારી તમામ ઈચ્છાઓ પૂરી કરે છે. એટલે મા બાપથી મોટું કોઈ ભગવાન નથી. એટલે મા બાપને દુઃખ લાગે એવું એક પણ કાર્ય ક્યારેય જિંદગીમાં નહીં કરવાનું. મા બાપ જે કંઈ કામ સોંપે દિલથી કરો, દોડીને કરો, મસ્તી કરો, પોતાનું સમજીને કરો તો ક્યારેય જિંદગીમાં દુઃખ નહીં આવે. એટલે મા બાપથી વિશેષ કોઈ ભગવાન નથી. એટલે મા બાપને ભલે તમારી સાથે અહીંયા મા બાપ નથી પણ રોજ સવારે ઉઠો ત્યારે મા બાપને પહેલાં યાદ કરો. પછી તે તમે જે ભગવાન કે ઈષ્ટદેવને માનો છો એને હૃદય, તમારી જે આસ્થા છે, તમારી જે ભક્તિ છે એવા ભગવાન કે ઈષ્ટદેવ કે તમારી કુળદેવીને યાદ કરો. ત્યારબાદ તમને અત્યાર સુધીમાં જે સારા ભગવાન શિક્ષકે ભણાવ્યા છે એવા શિક્ષકો, એવા ગુરુને યાદ કરો. ગુરુ પણ અલગ હોય છે ને શિક્ષક પણ અલગ હોય છે. કેટલાક ગુરુ એવા હોય છે અભણ હોય છે પણ ઘણું બધું શીખવીને જાય છે. એવા ગુરુને યાદ કરો. જે શિક્ષકે તમને અત્યાર સુધીમાં સારું ભણાવ્યું છે એવા શિક્ષકોને રોજ યાદ કરો. તમારા શ્રેષ્ઠ 5 મિત્રોને યાદ કરો. તમારા આજુબાજુના 5 પાડોશીને યાદ કરો કે જે તમને ખૂબ સાચવે છે, તમને ખૂબ પ્રેમ આપે છે, ખૂબ હૂંફ આપે છે, ખૂબ લાગણી આપે છે. એવા 5 પાડોશીને યાદ કરો. એક ઊંડો શ્વાસ અંદર અને બહાર. ફરી એક ઊંડો શ્વાસ અંદર અને બહાર. ફરી એક ઊંડો શ્વાસ અંદર અને બહાર. ફરી એક ઊંડો શ્વાસ અંદર. ઓમકાર શરૂ. ફરી એક ઊંડો શ્વાસ અંદર. ઓમકાર શરૂ. ફરી એક ઊંડો શ્વાસ અંદર. ઓમકાર શરૂ. ધીમે ધીમે આંખો ખોલી શકો છો. દોસ્તો, તમારે હજુ પણ મૂંઝવણનો કોઈ પ્રશ્ન હોય, કંઈ પણ તકલીફ હોય જાણ કરજો. જે વાલીને મળવાનું બાકી છે એડમિશનમાં પ્રોસેસ અને લેવાની, બીજા વાલી જેનું એડમિશન થઈ ગયું છે એ જવું હોય જઈ શકો. રોકાવવું હોય તો 5 વાગ્યા સુધી તમે કોઈ પણ વ્યક્તિ રોકાઈ શકો છો. હા, દીકરાઓએ પોતાની ડીશ, વાટકી, ચમચી, ગ્લાસ રોજ 2 ટાઈમ જાતે ધોવી પડશે. પછી બીજી વસ્તુ કે સંડાસ બાથરૂમની સફાઈ સમૂહ કાર્યમાં એક વ્યક્તિને સફાઈ ના આવે, 5 વિદ્યાર્થીને સફાઈ આવે. એમાં જૂના વિદ્યાર્થી 3 જણા સાથે હોય, 2 નવા હોય. દરેક સફાઈમાં 3 જૂના હોય, 2 નવા હોય. એ લોબી વાળવાનું થાય, ચોક વાળવાનો થાય, રૂમ વાળવાનો થાય, આવી બધી રૂમ સફાઈ થાય. આ બધી પ્રકારની સફાઈઓ આવશે. એ સફાઈ તમારે મારે બધાને કરવાની. અમે હું પોતે વિદ્યાર્થીને પૂછો, દર રવિવાર સંડાસ બાથરૂમ હું સાફ કરીશ. પછી અમુક બાળક એવું હોય ભાઈ હું ઘરે કામ કરતો નથી, મને ના ફાવે, પણ કોઈ શીખીને ના આવ્યું હોય પણ શીખે એટલે આ વિજયભાઈ છે, વડગામડા જ વતની છે, કોમ્પ્યુટરનો કીડો છે. ખુશીની વાત એ છે કે કોમ્પ્યુટરનો ક એ આપણી સંસ્થામાં જ શીખ્યા. એમના ગુરુ હતા કે રાજુભાઈ આપણા, એ પણ કોમ્પ્યુટરનો માસ્ટર હતો. કોમ્પ્યુટર શીખ્યા અને એ પોતે પણ એટલા હયાસૂજ કે એમને પણ કોમ્પ્યુટરમાં નવું જે વર્ઝન આવતા ગયા એમ શીખતા ગયા. કોમ્પ્યુટર અને મોબાઈલમાં માસ્ટર છે અને આપણા બાળકોને કોમ્પ્યુટર શીખવાડે. આપણી પાસે 45 કોમ્પ્યુટર છે આ રૂમમાં પડ્યા છે અને નવા 10 પેટી પેક હજુ તો ખોલ્યા નથી. એ આ રૂમ બની જશે એટલે એ કોમ્પ્યુટર ચાલુ કરીશું અને કોમ્પ્યુટરનું જ્ઞાન બાળકોને આ સાહેબ આપવાના છે. એવી રીતે અમે એક બેન સીવણ માટે રાખ્યા છે.
પહેલી તારીખથી બેન પણ આવશે. દીકરાઓને પણ સીવણ શીખવશું, દીકરાઓને પણ શીખવાડશું, દીકરીઓને પણ શીખવાડશું. બેઝિક સીવણકામ શીખી જાય, બેઝિક કોમ્પ્યુટર શીખી જાય. અને રોજ બાળકોને 5 સ્પેલિંગ પાકા કરો છું. વાલીઓ ખાસ સાંભળજો, બાળકોને જોર આવે છે, કંટાળો આવે છે. 5 સ્પેલિંગ પાકા અહીં બોર્ડમાં લખાઈ જશે, મંત્રી લખી નાખશે, એને નોટ આપશું, એ નોટમાં લખી નાખે. રોજ 5 સ્પેલિંગ પાકા કરવાના છે. એવી જ રીતે 10 જનરલ નોલેજના પ્રશ્નો છે, એ વાંચી જાય. એની પરીક્ષા અમે મહિનામાં 15 દિવસમાં એક વખત લેશું. એમાં સારું પરિણામ લાવશે અને ઇનામ આપશું. કંપાસ આપીએ, પેન આપીએ, કોઈ બીજી વધારાની બુક આપીએ, કંઈક આપીશું. આપણી પાસે 175 મહાપુરુષોના જીવન ચરિત્ર છે. એટલે દર શનિવારે અમે મહાપુરુષોનું જીવન વંચાવશું. એટલા માટે વંચાવશું કે એમને ખબર પડે કે સંઘર્ષ શું છે. અત્યારના બાળકો તો ડિજિટલ જન્મ્યા, એમને સંઘર્ષથી ખબર જ નથી. ચિંતા શું છે, હતાશા શું છે, દુઃખ શું છે એ જોયું જ નથી. આ બાળકોએ દુઃખ જોયું જ નથી, અગવડો જોઈ જ નથી. આ સગવડોમાં જ જીવ્યા છે. એટલે 175 મહાપુરુષોના જીવન ચરિત્ર આપણી પાસે નાની બુક છે, એ એમને વાંચવા આપીશું. એટલે એમનું ઘડતર થાય, એમનું જીવન સુધરે અને એમાંથી પ્રેરણા લે. આ અમારો પ્રયાસ છે. એટલે શનિવારે રોજ 2 કલાક આવું વંચાવશું, દર શનિવારે આવું વંચાવશું. રવિવારે 4 કલાક એક્સ્ટ્રા રમતગમતના આપશું. પ્રાર્થનામાં એક બાળક ભજન બોલશે, સુવિચાર બોલશે, સમાચાર બોલશે, જનરલ નોલેજ બોલશે, 5 સ્પેલિંગ અને બધાના વાર આવશે. પછી કે હું તો મને નથી આવડતું, પણ શીખી જવાનું. વર્ષમાં એક વખત ધૂન આવે, એ ધૂન પાકી કરી નાખે અથવા લખી નાખે નોટમાં. એ જોઈ જઈને બોલવાની હોય, ભજન હોય, જોઈ જઈને ગાવાનું હોય. અને એમાં કોઈ હાસ્યપાત્ર બનવું નથી, આપણે શીખવાનું છે. સ્ટેજ ફેર થાય. તમે હું અત્યારે આટલા બધા માણસો વચ્ચે બોલી શકું છું, એવી રીતે તમે બોલી શકો. આ અમારો ભાવ છે. ગભરાય નહીં, સ્ટેજ ફેર ન થાય. मुझे तूने दाता बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है. मुझे तूने दाता बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है. मुझे तूने भगवन बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है. वेलकम सुस्वागतम ओगणे અમારા ફૂલ ફૂલની પાંખડીથી સ્વાગત તમારા. આ ભાવ ભર્યું નિમંત્રણ. मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं, ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है. आती है आने या तो कर उनका खैर मकदम, तूफान से ही तो लड़ने खुदा ने तुझे गढ़ा है. ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी. પણ ધર્મ કે કોઈ પણ જ્ઞાતિના નિરાધાર, અનાથ, તકવંચિત, જરૂરિયાતમંદ, અગરિયા પરિવારના બાળકોને રહેવા, જમવા, ભણવાનું સંપૂર્ણ નિઃશુલ્ક સેવા આપતો આશ્રમ એટલે લોકકલ્યાણ સેવા સંસ્થામાં ચાલતો અનાથ આશ્રમ. આવો બાળકો સાથે વાર્તાલાપ કરો, બાળકોને પ્રેમ આપો.